નમસ્કાર. આપણી ચેનલ આજ કી બાતમાં આપનું સ્વાગત છે. આજે આપણી ચેનલમાં જોડાયા છે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ કિશોરભાઈ દવે સાહેબ કે આજે જે નવો કાયદો અમલમાં આવ્યો છે ગ્રાહક સુરક્ષાનો નવો કાયદો અમલમાં આવ્યો છે કે જે જૂનો કાયદો હતો એ કાયદાને બદલીને નવો કાયદો જે અમલમાં આવ્યો છે તો એમાં જે યોગ્ય સુધારા વધારા થયા છે તો એમાં શું ગ્રાહક માટે શું ફાયદાકારક છે અને ગ્રાહક માટે શું નુકસાનકારક છે તે આપણે જાણીતા કિશોરભાઈ પ્રમુખ સાથે. જી પ્રભુ નમસ્કાર. મૂળમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ ભારતમાં 1986થી વિદ્યમાન છે. 1986માં ભારત સરકારે આ કાયદો 24 ડિસેમ્બરના રોજ બનાવ્યો. એના પછી જરૂરિયાત મુજબ 2 વખત એમાં સુધારા થયા. 1993માં સુધારો થયો, એના પછી 2003માં સુધારો થયો. પણ જે પ્રમાણે યુગ ચાલે છે ને આખા વિશ્વનો જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે એ જોતાં ડિજિટલાઇઝેશનનો જે જમાનો આવ્યો છે અને એના કારણે ઓનલાઈન ખરીદીનું પ્રમાણ વધ્યું છે. પરિણામે આમાં ઘણા બધા સુધારાને અવકાશ પણ હતો અને આવશ્યકતા પણ હતી. 1995થી ગ્રાહક ચળવળકારો, ગ્રાહક સુરક્ષા મંડળો આની માંગણી કરતા હતા. 2013માં સરકારે નવો કાયદો બનાવવાનો સંકલ્પ કર્યો અને એના માટેની એક ડ્રાફ્ટિંગ કમિટી પણ બનાવી અને ડ્રાફ્ટિંગ કમિટીએ કામ શરૂ કર્યું. એના પછી 2014માં સરકાર બદલાઈ અને એ વિવાદમાં ઘસડાતા છેલ્લે 2019માં આ ઓગસ્ટમાં હમણાં કાયદો પસાર થયો અને એ કાયદો બન્યા પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન જ્યારે કરવાનો સમય આવ્યો એની પહેલાં કોરોના અને લોકડાઉન ને આ બધું શરૂ થયું. પરિણામે એ પણ ખોરંભે પડ્યું અને આજથી આ કાયદો હવે અમલમાં આવી રહ્યો છે અને એટલે આ નવો કાયદો ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 તરીકે ઓળખાવવાનો છે. એમાં જે મહત્વના ફેરફારો છે એના તરફ આપણે નજર કરીએ. આમ તો ઘણા બધા ફેરફારો છે પણ મહત્વના જે ગ્રાહકોને સ્પર્શે એવા ફેરફારો છે એના તરફ જરા નજર કરીએ તો મૂળ વસ્તુ એવી છે કે એમાં અત્યાર સુધીમાં પહેલાં ફુગાવો નહોતો, હવે ફુગાવો થયો છે. ડીસામાં જે પહેલાં એક મકાન લાખ 2 લાખમાં મળતું હતું એ આજે 20-25 લાખ 30 લાખ 50 લાખમાં થયું છે. આ ફુગાવાની અસર છે. એટલે જે તે વખતે 1986માં ગ્રાહકનું જે જિલ્લા કક્ષાનું ફોરમ છે એને 1 લાખ સુધીનો વળતરનો દાવો હોય તો ચલાવવાની સત્તા હતી. એ 1993 અને એના પછી 2003માં એમાં સુધારા થયા. એ વખતે 20 લાખની કરવામાં આવી. પણ આ કાયદામાં 1 કરોડ સુધીનો દાવો હશે તો જિલ્લા કક્ષાએ ચાલશે, 10 કરોડ સુધીનો દાવો હશે તો રાજ્ય કક્ષાએ એટલે અમદાવાદમાં ચાલશે અને 10 કરોડથી ઉપરનો દાવો હશે તો એના માટે તમારે નેશનલ કક્ષાએ દિલ્હીમાં જવું પડશે. એટલે 1 કરોડ સુધીના વ્યવહાર હવે 40-50 લાખનું મકાન તો ડીસામાં મળે છે. હવે એના માટે માણસે અમદાવાદ જવું પડતું હતું, એ બંધ થઈ જશે. આ એક મોટો લાભ એના કારણે થવાનો છે. બીજી જે બાબત છે એવી ટેરિટરીની છે. કાર્યક્ષેત્ર જેને કહેવાય એ કાર્યક્ષેત્ર આજ સુધીમાં એવું હતું કે જ્યાં બનાવ બન્યો હોય ત્યાં ફરિયાદ દાખલ થઈ શકે અથવા જે પ્રોડક્શન કરનાર કંપની છે, બનાવનાર કંપની છે એ જે વિસ્તારમાં રહેતી હોય ત્યાં જઈને તમારે ફરિયાદ કરવી પડે. દાખલા તરીકે તમે અહીંયાથી મુંબઈ ગયા, મુંબઈમાં કોઈ વસ્તુની ખરીદી કરી, એ ખરીદી કરીને તમે અહીંયા એ વસ્તુ ખરાબ નીકળી અથવા બનાવટી નીકળી અથવા એમાં કોઈ ખામી નીકળી તો તમારે ફરિયાદ કરવા કાં તો મુંબઈ જવું પડે અથવા એ કંપની એને ચંડીગઢથી બનાવીને મુંબઈ માલ મોકલ્યો તો ચંડીગઢમાં જઈને ફરિયાદ દાખલ કરવી પડે. પણ આ નવા કાયદામાં એવો સુધારો થયો છે કે ગ્રાહક જ્યાં રહેતો હોય ત્યાં એ ફરિયાદ દાખલ થઈ શકશે. હા, આનાથી મોટું બેનિફિટ એ થશે કે તમે મુંબઈ ગયા, એક ઘડિયાળ લઈ આવ્યા, અહીંયા આવ્યા પછી બોક્સ ખોલ્યું ખબર પડી કે ઘડિયાળ ખરાબ છે તો હવે મુંબઈ ફરિયાદ દાખલ કરવા નહીં જવું પડે, કંપની અહીંયા આવવું પડશે. એટલે તમે જિલ્લા ફોરમમાં અહીંયા બનાસકાંઠામાં ફરિયાદ દાખલ કરશો અને કંપનીએ તમને જવાબ આપવા અહીંયા આપવું પડે અથવા અહીંયા એને બદલી આપવી પડે અથવા રિપેર કરી આપવી પડે. આ મોટો ફાયદો ગ્રાહકો માટે થશે અને એના કારણે જે નાની નાની ફરિયાદો થતી જ નહોતી, 2000ની વસ્તુ હું દિલ્હીથી લઈને આવ્યો, ચંડીગઢથી લઈને આવ્યો કે હૈદરાબાદથી કે બેંગ્લોરથી લઈ આવ્યો અને એના માટે હું ફરિયાદ કરવા બેંગ્લોર ધક્કા શું ભાવ પડે મને, અને એના જગ્યાએ હવે જો અહીંયા હું ફરિયાદ દાખલ કરીશ તો ફરિયાદોનું પ્રમાણ વધશે અને ગ્રાહકોને ન્યાય મળશે અને છેતરાતા લોકો બંધ થશે. આ એક બીજો મહત્વનો ફેરફાર છે. ત્રીજો જે ફેરફાર છે ઈ કોમર્સનો છે. આજકાલ ડિજિટલાઇઝેશનના કારણે કરીને ઓનલાઈન ખરીદી વધી છે. તમે ફ્લિપકાર્ટથી ખરીદો, એમેઝોનથી ખરીદો, મૈત્રાથી ખરીદો, અનેક બધી વેબસાઇટ્સ છે અને એના કારણે એ ખરીદ્યા પછી ફરિયાદ ક્યાં દાખલ કરવી, કેમ કે એ બનાવનાર કંપની ક્યાંની છે, મોકલનાર કંપની ક્યાંની છે, એજન્સી ક્યાંથી, તમને કાંઈ નહીં, તમે ખાલી લિંક ઉપર ગયા, ક્લિક કર્યું, વસ્તુ આવી ગઈ હતી. એની ફરિયાદ દાખલ કરવાની ટેરિટરી નક્કી નહોતી થતી. પણ હવે ઈ કોમર્સના બધા જ વ્યવહારોને ગ્રાહક સુરક્ષામાં સાંકળી લીધા છે. એટલે ઓનલાઈન જેટલી પણ ખરીદી છે એની ફરિયાદ જ્યાં ગ્રાહક રહેતો હોય એ ફોરમમાં દાખલ થઈ જશે અને એ ગ્રાહક ફોરમ ઓનલાઈનની જે તે કંપનીઓને નોટિસ કાઢશે અથવા જે તે વિસ્તારને ગ્રાહક સુરક્ષાની ઓથોરિટી છે એને લખશે અને એ લોકો એને જેને નોટિસ બજાવશે અને પરિણામે હાજર થશે. દાખલા તરીકે બેંકમાંથી
તમારા એટીએમ માંથી તમારું પાસે કાર્ડ છે બધું અહીંયા છે અને અહીંથી તમારા મદ્રાસમાંથી તમારા નામે કોઈએ પૈસા ઉપાડી લીધા, તમને ખબર જ નથી હોતી. પણ હવે એ ફરિયાદ તમે એસબીઆઈની કે જે તે બેંકની વિરુદ્ધમાં અહીંયા કરશો તો બેંકની જવાબદારી બનશે કે તમને પૈસા પાછા આપવા પડશે. એ રોકવાની મોટો ફાયદો એનાથી ગ્રાહકોને થવાનો છે કે જે ગ્રાહકે ધક્કા ખાવા પડતા હતા, પોલીસમાં જવું પડતું હતું, પોલીસ નહોતી સાંભળતી, એની જગ્યાએ હવે સીધા ગ્રાહક ફોરમમાં તમે ફરિયાદ દાખલ કરી શકશો. એટલે હા, આ એક મોટી વસ્તુ થશે કે ઈ કોમર્સના બધા વ્યવહારો અહીંયા સાંકળી લેવામાં આવ્યા છે. એટલે જેટલી પણ ઓનલાઈન ખરીદીઓ હતી એ બધી જ વસ્તુઓ એમાં સમાવેશ થઈ જશે. એક ચોથી વસ્તુ એમાં એવી બની છે, મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ, એટલે ગેરમાર્ગે દોરતી જાહેરાતો. જેમ કે એક ફિલ્મી એક્ટર છે જેનું મોટું નામ થઈ ગયું, ક્રિકેટર છે એનું મોટું નામ છે, એ ટીવી ઉપર આવીને તમને સંભળાવે છે કે આ ક્રીમ લગાડો એટલે ગોરા થઈ જશો, આ તેલ લગાડો એટલે તમારા વાળ મોટા થઈ જશે, આ ફલાણું મશીન વાપરો એટલે તમારું પેટ ઘટી જશે, આનાથી તમારું વજન ઘટી જશે. અને વસ્તુતા જ્યારે લાઈન વાપરો ત્યારે એમાં કાંઈ હોતું નહોતું. એટલે હવે આ કાયદામાં એવી જોગવાઈ કરી છે કે કોઈ ફિલ્મી કલાકાર, કોઈ સેલિબ્રિટી, કોઈ ક્રિકેટર, કોઈ જાણીતી ઉદ્યોગપતિ કે ગમે તે માણસ હોય, એ જો ટીવી ઉપર જઈને આવી જાહેરાત કરતો હશે ને એ દાવો યોગ્ય નહીં હોય તો એના ઉપર 50 લાખ સુધીનો દંડ થશે. 50 લાખ સુધીનો, એટલે 10 લાખ, મિનિમમ 10 લાખ અને વધુમાં વધુ 50 લાખ સુધીનો દંડ. એટલે અમિતાભ બચ્ચન કે સચિન તેંડુલકર આવીને તમને એમ સમજાવે કે બોર્નવિટા પીઓ અથવા એના થઈ જશે, અથવા ઝંડુ 45 થી કરીને કોઈ પણ વસ્તુ તમને થઈ જશે. હવે એણે જો પરીક્ષણ જાતે નહીં કર્યું હોય તો એ ટીવી ઉપર નહીં કહી શકે તમને. એટલે એના કારણે એના ઉપર બહુ મોટી લાગશે. અને આવી જે કંપનીઓ ફ્રોડ ઉત્પાદનો બજારમાં મુક્ત થઈ, ઘણી લોકો રોકાઈ જશે. એટલે લોકોને જે તમારા દાંત આનાથી આ ફલાણી ટ્યુબ વાપરો સફેદ થઈ જશે, એક પણ ટ્યુબ સફેદ કરતી નથી, આ પરીક્ષણ છે. પણ એ જે દાવો કરનારા લોકો હતા એના ઉપર બહુ મોટી રોક લાગશે. એટલે સીધી વાત કે ગ્રાહકને એનો ફાયદો થશે. અને જેટલી વસ્તુઓની ખરીદીમાં આજ સુધીમાં કોઈ ઇમ્પ્લિમેન્ટેશન કરે અને ગ્રાહક ફોરમે કોઈ ચુકાદો આપી દો અને કોઈ ચુકાદોનું પાલન ન કરે તો એના માટેની કડક જોગવાઈઓ નહોતી. હવે એને ફોજદારી કોર્ટનું રૂપ આપવામાં આવશે. એટલે આમ તો અર્ધ ફોજદારી કોર્ટ કહેવાતી હતી, પણ હવે ફોજદારી કોર્ટના રૂપમાં આવશે. એટલે 3 વર્ષ સુધીની જેલની સજા એ આ કોર્ટ કરી શકશે અને 1 લાખનો દંડ કરી શકશે. એટલે આ પણ એક મહત્વની જોગવાઈ એમાં ઉમેરવામાં આવી છે. એક જોગવાઈ છે સીસીપીએની. એટલે જેમ કન્ઝ્યુમર કોર્ટ કામ કરે છે એવી જ રીતે પેરેલલ એક નવી ઓથોરિટી ઊભી થશે. એટલે સરકાર એક ઓથોરિટી બનાવશે અને એક આખો વિભાગ કામ કરશે. એટલે સેન્ટ્રલ ઓથોરિટી હશે, પ્રદેશ કક્ષાએ ઓથોરિટી હશે અને જિલ્લા કક્ષાએ ઓથોરિટી હશે. એમાં રિટાયર્ડ આઈએએસ કે આઈપીએસ ઓફિસર્સ હશે, એ એના વડા હશે અને એના નીચે આખું મંડળ કામ કરશે. એના નીચે એક ઇન્વેસ્ટિગેશન વિંગ તૈયાર થશે. જેમ કે બનાસકાંઠાના કલેક્ટર છે, એના વડાપણા હેઠળ એક ટીમ તૈયાર થશે. એમાં એક સારા વકીલ હશે, એક સારા ડોક્ટર હશે, એક ગ્રાહક બાબતોના જાણકાર હશે, એક ખેતીના જાણકાર હશે, એક વીમાના જાણકાર હશે, આવા અલગ અલગ એક બેન્કિંગના જાણકાર. એવી એક કમિટી બનશે, ઇન્વેસ્ટિગેશન ટીમ જેને કહેવાય. એવું સમજો કે તમે કોઈ 5 કે 10 રૂપિયાની વસ્તુ ખરીદી. હવે 5-10 રૂપિયાની વસ્તુ માટે તમે ફરિયાદ કરવા નથી જતા, કેમ કે હવે આટલામાં ફરિયાદ કરવા જઈશ તો 2000નો ખર્ચો થશે. તો એ ખર્ચો કોણ કરવાનું છે? એટલે હવે એ નહીં કરવાનું. હવે એ માણસે કલેક્ટરને કાગળ લખવાનો કે મેં આ વસ્તુ ખરીદીને મને આવું થયું છે, તમે ન્યાય અપાવો. એટલે કલેક્ટર એ કમિટીમાં જે વિષયનો જાણકાર હશે એને ફરિયાદ મોકલશે, એની પાસે તપાસ કરાવડાવશે અને લાગશે કે આ ખોટું થયું છે એટલે એનો એક અહેવાલ તૈયાર કરશે, એ પ્રદેશને મોકલશે અને પ્રદેશની કમિટી એને સજા કરશે અને દંડ પણ કરશે. એટલે એક સામાન્ય માણસ જે ફરિયાદ કરવા કોર્ટમાં જઈને પુરાવો નતો આપી શકતો એની જરૂર નહીં રહે. એને સીધું આ કલેક્ટર એક ઓથોરિટી નવી ઊભી થશે. એટલે ગ્રાહક સુરક્ષામાં કામ કરતા લોકો અને કલેક્ટર એ સાથે મળીને એક આખી નવી ઓથોરિટી ઊભી થાય. અને ઘણી બધી ફરિયાદો જે છે આમને આમ નીકળી જતી હતી, ખબર જ નહોતી પડતી. દાખલા તરીકે તમે પિક્ચર જોવા ગયા, એ થિયેટરમાં 10 રૂપિયાની આઈસ્ક્રીમને તમારી પાસે 20 રૂપિયા લે છે, 10 રૂપિયાની પાણીની બોટલ છે ને 20 રૂપિયા લે છે, 5 રૂપિયાનું પાઉચ છે એના તમારી પાસે 10 રૂપિયા લે છે. કોઈ નિયમ જ નહીં. પણ હવે કલેક્ટર ડાયરેક્ટ એની તપાસ કરાવડાવશે પોતાનો અધિકારી નિયુક્ત કરીને, અને એ જો દોષી હશે તો એને સીધો દંડ કરવાની જોગવાઈ થશે. એટલે કોર્ટમાં ગયા વગર બારોબાર સીધી આ સીસીપીએની જોગવાઈ હેઠળ બહુ મોટું કામ ગ્રાહકોનું થશે. રિવ્યુ કરવાના પાવર કોર્ટોને આપ્યા છે. એટલે એક કોર્ટે કોઈ ચુકાદો આપી જ દો, એ ચુકાદામાં કોઈ ટેકનિકલ ભૂલ લખાઈ ગઈ, 5000 લખવાના હતા 500 લખાઈ ગયા, 5 લાખ લખવાના હતા 50,000 લખાઈ ગયા, એક 0 ઓછો લખાઈ ગયો, અથવા તો તારીખ લખવામાં ભૂલ થઈ ગઈ, અથવા વ્યાજ લખવામાં 6% 9%માં ભૂલ થઈ ગઈ. આવી ટેકનિકલ કોઈ ભૂલ છે એ કોર્ટથી રહી ગઈ છે અને ચુકાદામાં જતું રહ્યું છે, તો આજ સુધી વાત એવી હતી કે એવી કોઈ ભૂલ થઈ હોય તમારે ઉપર જઈને અપીલ કરવી પડે. પણ હવે 1 મહિનામાં ખબર પડે છે અને પક્ષકાર કોર્ટનું ધ્યાન દોરે કે આ ભૂલ થઈ છે, તો કોર્ટ 1 મહિનામાં એને સુધારો કરીને ત્યાં આપી શકશે. એટલે રિવ્યુ કરવાના પાવર હવે જિલ્લા અદાલત, રાજ્ય અદાલત, સેન્ટ્રલ અદાલત બધાને આપવામાં આવે છે. એટલે અપીલ કરવાની જરૂર નહીં રહે, એ ત્યાં જ એને રિવ્યુ કરી અને એનો સુધારો કરી શકશે. ના, રિવ્યુ કરવાના પાવર કોઈ પણ અદાલતને નહોતા. એ રિવ્યુ ના કરી શકે, ઉપલી અદાલતમાં જ જવું પડતું હતું, એનાથી ઉપરની અદાલતમાં જવું પડે. હવે એવું નહીં, હવે એ અદાલત પોતે જ પોતાની ભૂલ હોય એ જાતે સુધારી શકશે. એનો ટાઈમ લિમિટ છે
કે નીચલી અદાલત છે 30 દિવસમાં કરી શકશે, રાજ્ય અદાલત 45 દિવસમાં કરી શકશે. એ ટાઈમ લિમિટ છે, એના પછી નહીં કરી શકે. પણ એ ટાઈમ લિમિટમાં જો બે પક્ષકારમાંથી ફરિયાદી અથવા સામાવાળા એ જ્યારે કોર્ટનું ધ્યાન દોરે તો કોર્ટ તરત એ ફાઇલ મંગાવશે અને એમાં સુધારો કરીને 30 દિવસમાં સુધારો આપી દેશે. આ પણ એક મોટી વાત થઈ છે. એક છે અનફેર ટ્રાન્ઝેક્શન. દાખલા તરીકે તમે 8ના ફોન્ટના અક્ષરોથી કોઈ શરતો છાપી છે, કોન્ટ્રાક્ટ છાપ્યો છે, એટલે વીમાનો કોન્ટ્રાક્ટ હોય કે બેંકમાં ખાતું ખોલાવવાનો કોન્ટ્રાક્ટ હોય, કોઈ પણ કોન્ટ્રાક્ટ. માણસ લોન લેવા જાય એટલે કશું જ જોતો નથી, સીધી સહીઓ કરે, 100 સહીઓ પેલા લોકો લઈ લે છે. હવે એ સહીઓ લીધેલા કાગળ છે, પણ 8 પોઈન્ટથી નીચેના અક્ષર છે ને તમારી પ્રાદેશિક ભાષામાં છાપેલા નથી, એ ઇંગ્લિશમાં છાપેલા હોય. માણસને કાંઈ ખબર જ ના હોય કે શાની સહીઓ કરી છે. અને પછી પાછળથી એ કોન્ટ્રાક્ટ કાઢવામાં આવે કે તમે તો આ કોન્ટ્રાક્ટમાં સહી કરી છે અને કોન્ટ્રાક્ટ તમને લાગુ થતો હતો. સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આ કોન્ટ્રાક્ટ ખોટા થઈ રહ્યા છે, આના ઉપર રોક લાગવી જોઈએ, આ બધું થવું જોઈએ, પણ આજ સુધી એના માટે કોઈ વ્યવસ્થા ગ્રાહક ફોરમની પાસે કોઈ સત્તાઓ નહોતી. એટલે ગ્રાહક ફોરમ કે આ ખોટા વ્યવહાર થયા છે તો સુપ્રીમ કોર્ટે તમને એના સુધારા કરવાની સત્તા નથી. એના માટે તમારે અલગથી સિવિલ કોર્ટમાં દાવો કરવો પડે અથવા હાઈકોર્ટમાં જવું પડે. પણ હવે એ સત્તા આપવામાં આવી છે કે જે અનફેર કોન્ટ્રાક્ટ થયા હોય એ અનફેર છે એવું જાહેર કરવાની સત્તા ગ્રાહક કોર્ટને આપવામાં આવી છે. એટલે કન્ઝ્યુમર કોર્ટ કહી શકશે કે આ અનફેર કોન્ટ્રાક્ટ છે અને આ કોન્ટ્રાક્ટ કેન્સલ કરો અને આ કોન્ટ્રાક્ટ જેણે કર્યો છે એને સજા કરો ને આવા કોન્ટ્રાક્ટ આજ પછી નહીં થવા જોઈએ. તો આનાથી જે ગ્રાહક સાથે છેતરપિંડી થતી હતી એ ઓછી થઈ બહુ મોટી છેતરપિંડી ઓછી થશે. એટલે અનફેર કોન્ટ્રાક્ટ કરતી જે લેભાગુ કંપનીઓ હતી બિલકુલ બંધ થઈ જશે. એમણે પ્રાદેશિક ભાષામાં લોકોને લખીને આપવું પડશે અથવા સમજાવવા પડશે, એની સહીઓ લેવી પડશે. સહીઓ લીધા પછી પણ એ વસ્તુ અનફેર નથી એવું સાબિત કરવું પડશે. હું તમને એમ લખીને આપું કે ભાઈ મારી પાસે આવો અને આ માદલીયું કે દોરો કરાવો અને એ દોરો કરવાથી તમને તાવ ઉતરી જશે અને કોરોના ભાગી જશે. દાખલા તરીકે મેં તમને લખીને આપી દીધું. હવે લખીને આપ્યું એની વેલ્યુ કેટલી? તમને કોરોના ના મટ્યો તો શું કરશો મારી વિરુદ્ધમાં? કોઈ કોર્ટમાં કોઈ જોગવાઈ નથી. પણ આ મૂળથી જ અનવેલિડ છે, એવું લખી જ ના શકાય એવું હવે કન્ઝ્યુમર કોર્ટ કહી શકશે. એટલે અનફેર પહેલેથી જે ખોટું હતું, તમે મરી જાઓ તો મારી જવાબદારી એવું લખીને કોઈ 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર આપણે શું કરો તમે? એનાથી કોઈ કોર્ટમાં કોઈ થઈ ના શકે. પણ એ અનફેર છે એવું હવે કન્ઝ્યુમર કોર્ટ જાહેર કરી શકશે અને એના કારણે કરીને ગ્રાહક લોકો જે છે, ગ્રાહક વર્ગ છે, એને બહુ મોટો ફાયદો થવાનો છે. એ જ રીતે મહત્વની બાબતો એક મધ્યસ્થતાની પણ છે. કોર્ટમાં કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવે, દાખલા તરીકે 5-7 હજારનું ટીવી લીધું છે કે 20 હજારનું કોમ્પ્યુટર લીધું છે, કોર્ટને પહેલી દ્રષ્ટિએ લાગે ફરિયાદીની વાત સાચી છે. આ ફરિયાદ ચાલ્યા પછી 6 મહિને 12 મહિને પણ આને આ જ ઓર્ડર કરવાનો છે. એના કરતાં એક વખત મધ્યસ્થતાનો મોકો આપવો જોઈએ. એટલે લવાદ જેમ હોય એ રીતે બે લોકોની કમિટી બનાવશે, એકાદ વકીલ હશે, એક કોર્ટનો માણસ હશે અને મધ્યસ્થની રાખી અને સામેવાળાને એક નોટિસ કાઢવામાં આવશે, તમે આવો, આ 20 દિવસનો સમય છે, બે જણા સામસામે બેસીને જો સમાધાન થતું હોય તો સમાધાન કરી લો. અને એ મધ્યસ્થી હશે સમજાવશે કે ખોટો 12 મહિના 2 વર્ષ પછી તું આને 20,000 રૂપિયા આપીશ, ઉપરથી આ બદલી આપીશ, 9% વ્યાજ આપીશ ને ફરિયાદનો ખર્ચે આપવો પડશે, એના કરતાં તું એને બદલીને આપી દે ને ભાઈ તું બાકીની વસ્તુ છોડ દે, એમ કરીને બેની વચ્ચે સમાધાન કરાવે. એ સમાધાનની પ્રોસેસ કોર્ટ દ્વારા વેલિડેટ થશે, આને મધ્યસ્થતાનું રૂપ આપવામાં આવશે. આ પણ એક મોટું કામ થશે. એટલે ફરિયાદોનો જે ભરાવો થાય છે કોર્ટમાં, એ ભરાવો નહીં થાય ને એનો નિકાલ થઈ જશે. આ પણ એક મહત્વનો ફેરફાર એમાં આવ્યો છે. આવા બીજા પણ કેટલાક ફેરફારો છે, પણ મૂળ જે મુખ્ય ફેરફારો છે એવા 5-7 ફેરફારો છે જે લોકો માટે ખૂબ ફાયદાકારક નીવડશે. ગ્રાહક સુરક્ષા મંડળો, ગ્રાહકો અને બધાની જે લાગણી અને માંગણી હતી એ સરકારે સમજી છે. મોડા તો મોડા પણ સરકાર જાગી છે અને એ જાગી છે તો સરકારને અભિનંદન છે, અધિકારીઓને અભિનંદન છે અને ગ્રાહક સમુદાયને પહેલેથી એડવાન્સમાં અભિનંદન છે કે તમારા માટે એક ફાયદાનું કામ થયું છે. ને તમે જે બતાવ્યા એમાં લાગ્યું તો ખરી કે નહીં ગ્રાહકને બહુ મોટો ફાયદો થવાનો છે. બિલકુલ. અને કદાચ આ જેમ કે ઈ કોમર્સ કે ડિજિટલાઇઝેશન એ જે વાત છે એનાથી જેટલો મોટો ફાયદો છે કે અત્યારે નહીં પણ આગળના 30-40 વર્ષમાં તમારે નવો કાયદો બનાવવાની જરૂર નહીં પડે. આ ભવિષ્યમાં 50 વર્ષે તો ફરી નવું બનાવવું જ પડે. 1986માં તો 35 વર્ષે નવું તમારે બનાવવું પડ્યું, પણ હવે પછીના આગળના 35 વર્ષ તો કમસે કમ તમારે નવું નહીં બનાવવું પડે. એવી સ્થિતિ નિર્માણ થઈ જશે. હા, એ બી બરોબર છે, કારણ કે અત્યારની મોસ્ટ ઓફ પબ્લિક ઈ કોમર્સનો જ વધારે હા, એનો જ વધારે ઉપયોગ થાય છે અને આપણને ખબર નથી હોતી ને આપણે છેતરાઈએ છીએ. કશું જ ખબર નથી હોતી. માણસ જાય છે, મારા કાર્ડમાંથી ક્યારે પૈસા ઉપડી જાય છે કંઈ ખબર નથી હોતી. બેંકો જે છેતરે છે એ તો છેતરપિંડી દેવી છે. છેતરપિંડીની વાતો કરવા જઈએ તમારી પાસે 7 દિવસ બેસવું પડે. પણ એ જે પ્રકારે થઈ રહ્યું છે એ ખોટું છે અને એની સામે આ રોક લાગશે. તો થેન્ક યુ કિશોરભાઈ, તમે અમારી આજ કી બાત ચેનલ ન્યૂઝ દ્વારા ગ્રાહકને આટલું બધું સમજાવ્યું. જી જી જી, આપનો આભાર. તમારો આભાર. જી જી, આપનો પણ આભાર કે ગ્રાહકો સુધી આ વાતને પહોંચાડી છે. થેન્ક યુ.